હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે પ્રસાદ માટે કોકોનટ પનીર લડ્ડુ કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવા આ લડ્ડુ ગેસ ચલાવ્યા વગર ઝટપટ માત્ર 10 મિનિટમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. લાડુ બનાવવા માટે આશરે 1.5 કપ વજનમાં 125 ગ્રામ સૂકા કોપરાનું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ લીધું. સાથે મેં અહીં 100 ગ્રામ પનીર અને 15 નંગ વજનમાં આશરે 25 ગ્રામ જેટલા કાજુ લીધા. લાડુમાં આટલા કાજુ ઉમેરવાથી ટેસ્ટ સારો લાગે અને બાઇન્ડિંગ પણ આવી જાય. હવે આ લાડુ બનાવવા માટે ગેસ ચલાવવાની જરૂર ન પડે એ માટે 1/3 કપ વજનમાં 100 ગ્રામ મિલ્ક મેડ લીધું અને એ ગળ્યું હોય છે માટે લાડુ બનાવીએ એમાં ખાંડ ઉમેરવાની જરૂર ન પડે. આ રીતના પાઉચમાં મળે એ મિલ્ક મેડ લીધું. લાડુમાં સરસ મજાનો કલર અને ફ્લેવર માટે 2 ટેબલસ્પૂન ગરમ દૂધમાં 1 ચપટી જેટલું કેસર પલાળી રાખ્યું હતું. હવે આગળના સ્ટેપમાં મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં સૌથી પહેલાં કાજુ લઈને વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં સૂકા કોપરાનું બૂરું લઈ એને પણ થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ એટલે થોડો ઝીણો ભૂક્કો થઈ જાય. હવે એ જ મિક્સર જારમાં પનીર હાથ વડે મેશ કરીને ઉમેરું છું. પનીરને પેકેટમાંથી બહાર કાઢીને હૂંફાળા પાણી વડે સારી રીતે ધોઈ લીધું હતું એટલે આ પનીર બિલકુલ સોફ્ટ થઈ જાય. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ એટલે આ બધું મિક્સ થઈને માવો બની જાય. હવે આ મિશ્રણ મિક્સર જારમાંથી એક બાઉલમાં કાઢી લઉં છું. ત્યાર પછી મિલ્ક મેડ લીધું હતું એ બધું જ આમાં ઉમેરી દઉં છું. કપમાં થોડું પણ બાકી નથી રાખવાનું. હવે આમાં 1 ટીસ્પૂન દેશી ઘી અને કેસરવાળું દૂધ પણ ઉમેરી દઉં છું. કેસર સાથે ઇલાયચીના ફ્લેવર માટે આમાં અડધી ટીસ્પૂન અધકચરા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીને હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં કોપરું, પનીર અને કાજુ આ ત્રણેયનું ટોટલ વજન 250 ગ્રામ થાય. હવે તમારે આ લાડુ પ્રોપર મીઠાઈવાળાને ત્યાં મળે એટલા ગળ્યા બનાવવા હોય તો 125 ગ્રામ એટલે કે અડધો કપ જેટલું મિલ્કમેડ ઉમેરવું. મેં અહીં એકદમ ગળ્યા લાગે એવા લાડુ નથી બનાવ્યા માટે 100 ગ્રામ ઉમેર્યું. તમારે આમાં મિલ્કમેડના બદલે મિલ્ક પાવડર વાપરવો હોય તો એ પણ 100 થી 125 ગ્રામ જેટલો વાપરવો અને ગળપણ માટે સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરવી. લોટ બાંધીએ એ રીતે આ મિશ્રણ કેળવીને ભેગું કરી લીધું. લાડુને ઉપરથી કોટ કરવા માટે 1/2 કપ સૂકા કોપરાનું બૂરું એક ડીશમાં લઉં છું. હવે એક સરખા લાડુ બનાવી શકાય એના માટે મેં અહીં સ્પૂન લીધા. 1 ટેબલ સ્પૂનમાં થોડા મોટા લાડુ બને અને અડધા સ્પૂનમાં થોડી નાની સાઇઝના બને. હું અહીં અડધા સ્પૂનના મેઝરમેન્ટથી લાડુ બનાવું છું માટે સ્પૂનમાં ઘીવાળી આંગળી ફેરવી લઈએ. ત્યાર પછી લાડુનું મિશ્રણ સ્પૂનમાં કિનારીથી થોડું ઉપર રહે એટલું ભરીને અલગ કરી લઈશું. આ પ્રમાણે બાકીના મિશ્રણના પણ એક સરખા ભાગ કરી લઈએ. ત્યાર પછી હવે એક ભાગ હાથમાં લઈ એને ગોળ આકાર આપીને કોપરાના બૂરા વડે કોટ કરી લઈએ. એ રીતે તૈયાર કરેલા લાડુ હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકું છું. બિલકુલ એક સરખા દેખાય એવા કોકોનટ પનીર લાડુ તૈયાર છે. હવે દરેક લાડુની ઉપર એક પિસ્તાની કતરણ લગાવું છું. બાપાને પ્રસાદમાં ધરાવવા માટે કોકોનટ પનીરના સુપર ટેસ્ટી લાડુ તૈયાર છે. આ લાડુ જોઈને તો બિલકુલ એવું ન લાગે કે ઘરે જ બનાવ્યા હશે. સાચું કહું તો આ લાડુ બહારથી લાવીએ એના કરતાં પણ એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એટલા સોફ્ટ છે. પ્રસાદ માટે કે તહેવારોમાં આ લાડુ ઘરે સરળતાથી બનાવી શકાય અને એકવાર તમે આ લાડુ બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.